ઋષિઓના પૂછવાથી સૂત પુરાણે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કાંઈ કહ્યું હતું ને તે જ હું તમને તમારી સમક્ષ રજૂ કરું છું. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે હે બ્રહ્માના પુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ અને શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ પણ કચાશ ન રાખી હતી. તેઓને લાક્ષાગૃહમાં પાડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. પાંડવો સાથે જૂઠું રમી અને કપટથી તેને હરાવ્યા હતા. દુશાસન દ્રૌપદીના ઘર સભામાં ચોટલો ખેંચી અને લાવ્યા હતા અને તેને લગ્ન કરવાની પ્રેરણા પણ કરી હતી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન 999 તીર પૂરીને દ્રૌપદીની લાજ જાળવી હતી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં પણ રહ્યા હતા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને તેમને મળવા પણ આવ્યા હતા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુને હાથ જોડી અને કહેવા લાગ્યા, જૂઠું રમીને ખોટી રીતે કપટથી પાંડવોને હરાવ્યા હતા કૌરવોએ. એટલે ભગવાને તેને કામ્યક વનમાં એને દુઃખ પડ્યું હતું અને એ ગયા હતા